હલો ફ્રેન્ડ, મારા યુટ્યુબ ચેનલ સ્નેક્સ અવર ભરત કોહલીનો તમારું સ્વાગત છે. હવે મારે એટલા માટે લાવી આવવું પડ્યું છે કે અત્યારે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તે નાના મોટા વેપારી હોય, ખાણીપીણી કે અનાજોથી રસકસ જે હોય તે જે વેપારી નાનો હોય કે મોટો હોય, તે કાગળમાં હોય કે પોલિથીનની થેલી હોય કે પોલિથીનની પાણીની બોટલ હોય કે આડેધડ જ્યાં ત્યાં નાખી દેતા હોય, એના માટે થોડુંક મારે સરકારશ્રીને નિવેદન છે કે એના માટે યોગ્ય પગલાં ભરે. એના માટે મારું નિવેદન છે કે આ વેપારી ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તે ખાણીપીણીની વ્યવસ્થા કરાવતો હોય કે બીજું કોઈ વ્યવસ્થા સાથે સંકળાયેલું હોય કે આડેધડ જ્યાં ત્યાં કાગળ નાખતા હોય છે, પોલિથીનની થેલીમાં એઠવાડ નાખીને જ્યાં ત્યાં નાખી દેતા હોય છે. એ પોલિથીન થેલીમાં ઘણા એવા પણ લોકો છે કે કાચનું બોટલ હોય, ગ્લાસ હોય કે બીજું કોઈ વસ્તુ હોય કે પતરું હોય, એમાં નાખી દેતા હોય. એમાં ઘણી વખત મેં મારા સગી આંખે જોયેલું છે કે થેલી અંદર એઠવાડ હોય કે ખાવાની વસ્તુ હોય, ગાય ખાઈ ગઈ, એમાં કાચના ટુકડા હતા, ગાયના મોઢામાં આવી એકદમ લોહીલુહાણ હાલતમાં ગાય થઈ ગયેલી. તાત્કાલિક થેલી હું બીજા ભાઈ પકડીને એના મોઢામાંથી કાઢી. એવી પરિસ્થિતિ હતી કે આપણે જોઈ ન શકીએ. એના માટે હું સરકારશ્રીને નિવેદન કરીશ કે આવા વેપારી છે એમને સૂચના આપવામાં આવે કે કાગળ હોય કે પોલિથીનની થેલી હોય કે પોલિથીનનો પાણીની બોટલ હોય, જ્યાં ત્યાં આડેધડ નાખે નહીં. અને જે પણ હોય કચરું, જ્યાં સુરક્ષિત જગ્યા હોય અથવા તો નગરપાલિકાની હદ હોય કે ગ્રામ પંચાયતની હદ હોય, ત્યાં કચરો ભેગો કરી એક સાઈડ એક કચરા ટોકરીમાં નાખવામાં આવે, તેવી મારી માંગણી છે. ઉપરાંત જે વેપારી છે, જો આડેધડ કચરા નાખતું હોય તો સરકારશ્રીના નિયમ મુજબ તેમની ઉપર સરકારે કાયદેસરના પગલાં લેવા જોઈએ, જેથી કરી કે મનુષ્યને પણ કોઈ જાનહાનિ ન થાય, ઉપરાંત પશુઓને જાનહાનિ ન થાય. એના માટે મારું સરકારશ્રીને નિવેદન છે કે જે જગ્યા પર નાનો વ્યવસાય કરીને કોઈ બેઠેલું હોય કે મોટો વ્યવસાય કરીને ત્યાં કચરા ટોકરી માટેની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરી કે વેપારી છે એ કચરું લઈને પોતે યોગ્યનો કચરા ટોકરીમાં નિકાલ કરે. જો જાણ કરવા છતાં આડેધડ કચરું નાખવામાં આવતું હોય તો સરકાર એના ઉપર એક્શન લે, એવી મારી માંગણી છે. અને જે પણ કચરો હોય યોગ્ય સ્થળે એનો નિકાલ કરવામાં આવે, જેથી કોઈ પણ પશુને કે પક્ષીને જાનહાનિ ન થાય, તેમજ મનુષ્યને પણ જાનહાનિ ન થાય, એવું મારું સરકારશ્રીને નિવેદન છે. એના માટે મેં મુખ્યમંત્રીશ્રીને 1/5/2025 લેખિતમાં માંગણી મૂકેલી છે. એના માટે તમામ નાના વેપારીઓ હોય કે મોટા વેપારીઓ હોય, જ્યાં ત્યાં આડેધડ પોલિથીનની થેલીમાં, પ્લાસ્ટિકની થેલીમાં કાંચ એવી કોઈ વસ્તુ ન નાખે કે પશુ ખાય ને એને નુકસાન થાય, અથવા તો આડેધડ રોડ ઉપર કે જ્યાં ત્યાં નાખવામાં ના આવે કે કોઈના પગ નીચે આવે, ક્યાંક લપસીને પડે. બીજું કે પાણીની બોટલ, ઘણા લોકો વાહનવાળા હોય કે આમ રાહદારી હોય, પાણી પી બોટલ રોડ ઉપર નાખી દેતા હોય છે. એક ભાઈ બાઇક ઉપર જતા હતા અને પાણીની ફેંકેલી ખાલી બોટલ ઉપર ગાડીનું આગળનો વ્હીલ હોન્ડાનો ચડીને ભાઈ પડ્યા. ઘણી ઠેકાણે બીજા ભાઈને લાગફૂટ થઈ ને એ પણ આમ મનુષ્યને પણ મારું નિવેદન છે કે તમે
જ્યાં ત્યાં પાણીની ખાલી બોટલો નાખો નહીં, જેથી કોઈને નુકસાન થાય. એના માટે વેપારીઓ હોય કે આમ રાહદારીઓએ મારું નિવેદન છે કે આડેધડ ગમે ત્યાં કાગડા ન નાખે અને કચરો ન નાખે, પોલિથીનની થેલી ન નાખે, ને જે પણ કચરો હોતી થાય વ્યવસ્થિત ઠેકાણે નાખો, કચરા ટોકરીમાં નાખો કે જેને કોઈ નુકસાન ન થાય. જય હિન્દ, જય ભારત.